જો તમને દર મહિને પૈસા મળે છે છતાં મહિના અંતે ખિસ્સો ખાલી થઈ જાય છે તો સમસ્યા મહેનતમાં નથી, સમસ્યા પૈસા સમજવામાં છે. એક છોકરાને બે પિતા મળ્યા હતા, એક ગરીબ વિચારવાળા અને એક અમીર વિચારવાળા. બંનેએ તેને પૈસાની એવી શીખ આપી કે તેની આખી જિંદગી બદલાઈ ગઈ. તો ચાલો તમને સ્ટોરી કહું, તમે ધ્યાનથી સાંભળજો. એક છોકરો હતો, રોબર્ટ. તેના બે પિતા હતા. એક તેના સાચા પિતા, બહુ ભણેલા, સરકારી નોકરીમાં. લોકો તેમને બહુ માન આપતા, પણ છતાં તેઓ હંમેશા પૈસાની તંગીમાં રહેતા. બીજા પિતા હતા તેના મિત્રના પિતા. તેઓ સ્કૂલમાં વધારે ભણ્યા નહોતા, પણ શહેરના સૌથી અમીર માણસોમાં ગણાતા. રોબર્ટને એક દિવસ પ્રશ્ન થયો, પૈસા કેવી રીતે કામ કરે છે? તે પહેલા પોતાના પુઅર ડેડ પાસે ગયો. પુઅર ડેડ બોલ્યા, સારી રીતે ભણ, મોટી ડિગ્રી લેજે, પછી સારી નોકરી મળશે. નોકરી હશે તો જીવન સેટ. રોબર્ટને વાત સાચી લાગી, પણ તેની અંદર એક સવાલ હજુ બાકી હતો. શું ફક્ત નોકરીથી કોઈ અમીર બને? પછી તે ગયો રિચ ડેડ પાસે. રિચ ડેડ હસ્યા અને બોલ્યા, જો તું ફક્ત પૈસા માટે કામ કરતો રહીશ તો તું આખી જિંદગી કામ કરતો જ રહીશ. રોબર્ટ થોડો કન્ફ્યુઝ થયો. રિચ ડેડે જમીન પર એક સરળ ડાયાગ્રામ દોર્યો. એક બાજુ લખ્યું એસેટ્સ, બીજી બાજુ લખ્યું લાયબિલિટીઝ, અને પછી કહ્યું, એસેટ્સ એ વસ્તુ છે જે તારા ખિસ્સામાં પૈસા નાખે છે. લાયબિલિટીઝ એ વસ્તુ છે જે તારા ખિસ્સામાંથી પૈસા કાઢે છે. પછી તેમણે ઉદાહરણ આપ્યું. ઘણા લોકો સેલરી મળતા શું કરે? મોંઘો ફોન, મોંઘી કાર, લોન, દેખાડા માટેની વસ્તુઓ. બહારથી લાગે આ માણસ અમીર છે, પણ અંદરથી શું થાય? દર મહિને પૈસા બહાર જાય. રિચ ડેડ બોલ્યા, અમીર લોકો પહેલા એસેટ્સ ખરીદે છે. દુકાન, બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ, ભાડે આપેલું ઘર. આ એસેટ્સ દર મહિને પૈસા કમાવે છે, અને જ્યારે એસેટ્સ પૈસા કમાવા લાગે ત્યારે જીવન સરળ બને છે. રોબર્ટને એ દિવસથી એક નિયમ સમજાઈ ગયો, પહેલા એસેટ્સ બનાવો, પછી મજા કરો. વર્ષો પછી એ જ રોબર્ટ દુનિયાના સૌથી ફેમસ ફાઇનાન્સ લેખકોમાંનો એક બન્યો, અને તેણે આ આખી શીખ એક પુસ્તકમાં લખી. પુસ્તકનું નામ છે રિચ ડેડ પુઅર ડેડ. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે આખી જિંદગી પૈસા માટે કામ કરે છે. બીજા જે એવી સિસ્ટમ બનાવે છે કે પૈસા તેમના માટે કામ કરે. સવાલ ફક્ત એક છે, તમે કઈ સાઈડ પસંદ કરશો? કોમેન્ટમાં જણાવજો. અને હા, આ ઓડિયો બુકથી થોડુંક પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.